મિત્રો, ઘણા દિવસથી માત્ર પરીક્ષાલક્ષી જ વાતો ચાલતી હતી. આજે પરીક્ષા નહીં, ભણવાની વાત નહીં, નિજાનંદે એક બહુ જ ગમતા નાટક વિશે વાત કરીશ. પહેલાં એક વખત કરી હતી, પણ સેમિનાર હતો એટલે 25 મિનિટમાં પૂરું કરવાનું હતું. એટલે ઘણા બધા એના જે સરસ મુદ્દા હતા એ રહી ગયેલા. એટલે આજે એવો વિચાર આવ્યો કે ફરી એકવાર પિરાન્દેલોના એક બહુ જ સરસ નાટક વિશે વાત કરવી છે. નાટકનું નામ છે 6 Characters in Search of an Author. આપણે જે રંગભૂમિને જાણીએ છીએ એની અંદર એક લિખિત સ્ક્રિપ્ટ છે, એક પાઠ છે, જેને પાત્રો તમારી સામે સંવાદો દ્વારા ભજવે છે. આ નાટકમાં કથા ઊંધી છે. અહીં એવા પાત્રો છે જેની કથા લખવાની દુનિયાના દરેક લેખકે ના પાડી દીધી છે. સો 6 characters in search of an author. છે કોઈ જે અમારી વાર્તા લખે એવો પડકાર આ પાત્રો ફેંકી રહ્યા છે. જે રંગભૂમિથી આપણે પરિચિત છીએ ત્યાં આગળ જો પાત્ર બોલતું બોલતું એક્ટર ભૂલી જાય તો પાછળ પ્રોમ્પ્ટર પડદા પાછળ હોય જે એને ડાયલોગ યાદ કરાવે. અહીં આ 6 પાત્રો પોતાની કથા કહી રહ્યા છે ત્યારે દિગ્દર્શક પ્રોમ્પ્ટરને કહે છે કે તું લખી લે, પછીથી આપણે એને બધા એક્ટરોની વચ્ચે વહેંચી દઈશું. એટલે આખી દુનિયા અહીંયા ઊંધી જ ચાલે છે. તો આવું વિલક્ષણ નાટક જે દુનિયાભરનું બહુ જ જાણીતું નાટક છે એની વાત આજે વિગત. લુઈ જી પિરાન્દેલો 1867માં જન્મ્યા, 1936માં એમનું અવસાન. જગતની રંગભૂમિમાં ક્રાંતિ લાવનારો આ સર્જક સાહિત્યના ક્ષેત્રમાં કવિ તરીકે પ્રવેશેલો. વાર્તા અને નવલકથા પર સફળતાપૂર્વક હાથ અજમાવ્યા પછી પિરાન્દેલો છેક 1917માં નાટક લખવાનું શરૂ કરે છે. એટલે કે લગભગ 67માં જન્મેલા અને 17 એટલે આપણે એવું માની લઈએ કે એની જિંદગીના 60 વર્ષ નીકળી ગયા પછી એ આ રસ્તે જાય છે. એની વાર્તાઓ બહુ સરસ છે. સુરેશ જોશીએ એના 2-3 વાર્તાઓને અનુવાદ કરેલા છે. મેં એની 1-2 વાર્તા વિશે વાત પણ કરેલી છે નવનીત સમર્પણમાં. 1917માં નાટક લખવાનું શરૂ કરે અને 20મી સદીના સૌથી મૌલિક અને શક્તિશાળી નાટ્યકાર તરીકે પિરાન્દેલો પ્રસિદ્ધિ મેળવી. એના નાટકોએ એને એવો તો યશ અપાયો કે વાર્તાકાર, નવલકથાકાર અને કવિ તરીકે પ્રગટ થયેલી એની તમામ સર્જનાત્મક શક્તિ પાર્શ્વભૂમિમાં ધકેલાઈ ગઈ. દુનિયા એને નાટ્યકાર તરીકે જ યાદ રાખવા માંગે છે. 1934માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર પિરાન્દેલોનો જન્મ સિસિલીના એક ટાપુ પર થયો હતો. એના પિતા સલ્ફરના વેપારી હતા અને ઈચ્છતા હતા કે દીકરો એમના વ્યવસાયમાં જોડાય. પણ પિરાન્દેલો સાવ જુદા જ રસ્તે ફંટાય છે. એમણે રોમમાં ફિલોસોફીનો અભ્યાસ કર્યો અને 1891માં સિસિલીની દેશી બોલીઓ પર એમણે PhD કરી. સૌંદર્યશાસ્ત્ર અને શૈલી વિજ્ઞાનના પ્રોફેસર તરીકે કામ કરનાર પિરાન્દેલોની પત્ની એક વખત પૂરમાં વધુ જ ગુમાવી દેવાને કારણે ગાંડા થઈ ગયા. એમની એક દીકરીએ માતાના ગાંડપણથી ત્રાસીને આપઘાતની કોશિશ પણ કરેલી. પત્ની એટલી હદે ઘેલછાના પ્રદેશમાં પ્રવેશી ગયેલા કે એમને દવાખાને મૂકવા પડે. પણ આર્થિક સમસ્યાને કારણે પિરાન્દેલો પૂરા 17 વર્ષ પત્નીને ઘરમાં સાચવે છે. 1919માં નાટકો સફળ થયા પછી એ પત્નીને દવાખાને મૂકી શકે છે. પત્નીના આ ગાંડપણની એમના નાટ્ય સર્જન પર જબરદસ્ત અસર થયેલી જોવા મળે છે. એટલે જ એમના નાટકોમાં વારે વારે ગાંડપણ, ભ્રાંતિ
એકલતા એ વિષય વસ્તુ તરીકે આવે જ રાખે છે. 5 થી 6 નવલકથા ઉપરાંત પિરાન્દોલોની ઘણી બધી વાર્તાઓ જાણીતી છે. એમની જાણીતી નવલકથાઓના નામ કંઈક આવા છે: ધ લેટ મટિયા પાસ્કલ 1904માં, ધ ઓલ્ડ એન્ડ ધ યંગ 1913માં, શૂટ 1916 અને વન નન એન્ડ 100,000 1926માં પ્રગટ થયેલી. જોકે નવલકથાઓના નામ લો, વાર્તાઓના નામ લો, છતાં એવું કબૂલવું પડે કે એમની સફળતા જેના પર ઊભી છે એ એના નાટકો જ છે. એમના મોટા ભાગના નાટકો 1918 થી 1935 દરમિયાન લખાયા. એમના મહત્વના નાટકો નીચે પ્રમાણે છે: ધ લાઈફ આઈ ગેવ યુ, ટુ ક્લોથ ધ નેકેડ, હેનરી ફોર્ડ, 6 characters in search of an author, each in his own way, it is so if you think so. આ નાટક વિશે પણ મેં લખેલું છે. ટુનાઇટ વી ઇમ્પ્રોવાઇઝ. પિરાન્દેલોના તમામ નાટકો નેકેડ માસ્ક શીર્ષકથી પ્રકાશિત થયેલા છે, જેને રસ પડે એ વાંચી શકે. વારંવાર વાસ્તવિકતા અને ભ્રાંતિના સંઘર્ષને વાચા આપતા પિરાન્દેલોના નાટકો જીવનની વેદનાને, વક્રતાને હસતા હસાવતા પ્રગટ કરે છે. માનવીનું જીવન એટલું તો સંકુલ છે કે એમાં સત્ય અને ભ્રાંતિના છેડા એકમેકમાં ભળી ગયેલા છે. ભ્રાંતિ એટલે કે ઇલ્યુઝન અને વાસ્તવિકતા એટલે કે રિયાલિટી, આ બંને વચ્ચેનો સંબંધ અને સત્યનું સ્વરૂપ એ પિરાન્દેલોનું પોતીકું ગમતું વિષય વસ્તુ છે. ઇટ ઇઝ સો ઇફ યુ થિંક ઇટ સોમાં પણ આ જ વિષય વસ્તુ છે. આ કારણે તમે પિરાન્દેલોના નાટકોમાં એક પ્રકારનું સાતત્ય જોઈ શકો. સાહિત્યમાં ફિલસૂફી લાવી શકાય? પિરાન્દેલોના નાટકો એનો જવાબ હામાં આપશે. ટ્રેજેડી ચડિયાતી અને કોમેડી ઉતરતી એવી એરિસ્ટોટલના જમાનાથી ચાલી આવતી માન્યતાને પિરાન્દેલોની હલાવી નાખતી આ ટ્રેજિક કોમેડી પેલી માન્યતાને ભૂંસી નાખે છે. આશ્ચર્ય થાય એટલી આસાનીથી પિરાન્દેલો ટ્રેજિક અને કોમિક વચ્ચે આવન જાવન કરી આખી સંકુલ વાતને રમતા રમતા આપણી સામે મૂકી આપે છે. એના નાટકોમાં વાસ્તવ, ભ્રાંતિ, જીવન અને નાટક આ બધાની વચ્ચેની વ્યાવર્તક રેખાઓ ભૂંસાતી જાય છે. જીવનની દુર્બોધતા જેટલા જ પિરાન્દેલોના નાટકો પણ દુર્બોધ છે. જો કોઈ એવું માની લે કે ચતુરાઈ ભરી વસ્તુ સંકલના, ફિલસૂફી અને મૂલ્યોની વાતોને હળવી રીતે રજૂ કરી લેખક આપણને મૂર્ખ બનાવી ગયા, તો પિરાન્દેલો ગંભીરતાથી જે કહેવા માંગે છે એ તમે ભાગ્યે જ પકડી શકશો. ટેક હિમ સિરિયસલી. રંગમંચ એક આદર્શ યુદ્ધભૂમિ છે જેના પર યુગો જૂનું દૃશ્ય નાટક ભજવાય છે. આ યુદ્ધભૂમિ પર વાસ્તવિકતા સામેનો સંઘર્ષ ખેલાય છે. પ્રયોગશીલતાની ટોચ પર પહોંચેલા પિરાન્દેલો શેક્સપિયરના જાણીતા સૂત્ર ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ, આ જગત એક રંગભૂમિ છે, એ સૂત્રને અવળું કરીને વધારે ઉત્કટ સ્વરૂપમાં મૂકે છે. અહીં રંગભૂમિ પોતે નાટ્યરૂપ ધારણ કરતી તમારી સામે આવે છે. અહીં સ્ટેજ પોતે વર્લ્ડ બની જાય છે. સ્ટેજ ઇઝ અ વર્લ્ડ નહીં, સ્ટેજ પોતે વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એવું શેક્સપિયર કહે છે. અહીં સ્ટેજ પોતે જ વર્લ્ડ બની જાય છે. રંગભૂમિની પરિભાષામાં પિરાન્દેલાના નાટકો એક પ્રક્રિયા રૂપે, નાટકની સર્જન પ્રક્રિયા રૂપે આપણી સામે આવે છે. સ્ફુરણા અને અભિવ્યક્તિ, સામગ્રી અને રૂપાંતર, જીવનનું કલામાં થતું સંક્રમણ, આ તમામ વસ્તુ થિયરીની એ સ્ટેજ પર આકાર લે છે.
આખી પ્રક્રિયા રંગમંચ પર મૂર્તિમંત થાય છે. અને આ બધી લીલા થાય છે પાછી રંગભૂમિની પરિભાષામાં અને રંગભૂમિ ઉપર જ. કળા શિસ્તમાં, સંયોજનમાં, સંકલનમાં, પસંદગી અને વિવેકપૂર્વકના પુરસ્કારમાં રહેલી છે એવું આપણે કાયમ ભણતા આવ્યા છીએ. પણ જીવનનું સત્ય અવ્યવસ્થા, અશિસ્તમાં રહેલું છે. પિરાન્દેલોના નાટકોમાં આ આખી વિભાવના પલટાઈ જાય છે. આપણે વાર્તા કે નવલકથા વાંચતા હોઈએ ત્યારે જો લેખક વચ્ચે દખલગીરી કરે, માહિતી આપવા કૂદી પડે તો આપણે અકળાઈ જઈએ છીએ. પણ પિરાન્દેલોના નાટકોમાં તો લેખકની સાથે સાથે એના ચાહકો, વિરોધીઓ, વિવેચકો, કલાકારો, પ્રેક્ષકો, દરવાન, પોલીસ, મેનેજર, દિગ્દર્શક, પ્રોમ્પ્ટર આ તમામે તમામ હાજર છે. આને આપણે રંગભૂમિ કેવી રીતે કહીએ? સંયોગ ભૂમિ જ કહેવી પડે. કારણ કે આખો તખ્તો સંયોગિક પ્રેક્ષકોથી ભરેલો છે. તખ્તા પર જ પિરાન્દેલોને પ્રેક્ષકો ગાળો ભાંડે છે. ખબર નહીં આ માણસ શા માટે લખે છે. હરામ બરાબર જો એના એક પણ શબ્દમાં કશી સમજ પડતી હોય તો એ શું આપણને મૂર્ખ સમજે છે? કેમ દરેક વખતે પિરાન્દેલો એકની એક વાતને ફિલસૂફીના પડીકામાં બાંધીને આપણા માથા પર મારા રાખે છે? આ બધું પ્રેક્ષકો આપણી સામે જ બોલે છે. આપણે જ્યારે નાટક જોવા બેઠા છીએ ત્યારે એ પિરાન્દેલોના પ્રેક્ષકો છે. કલા વિવેચકો ભારેખમ પરિભાષા દ્વારા જવાબ આપવાની કોશિશ કરે છે અને પિરાન્દેલો નાટકના સ્વરૂપ વિશે મૂળભૂત પ્રશ્નો છેડવાની સાથે સાથે વિવેચનના પ્રશ્નોને પણ વાચા આપતા જાય છે. ભાવક અને તખ્તા વચ્ચે અર્થવાહી સેતુ બનવાને બદલે આખી વાતને ભારેખમ પરિભાષામાં ગૂંચવી નાખતા વિવેચકોને પણ પિરાન્દેલો ખુલ્લા પાડતા જાય છે. આપણને એક પ્રશ્ન થાય, થિયેટરમાં થિયેટર, નાટકમાં નાટક લાવતા પિરાન્દેલો આવા પ્રયોગોથી આખરે સિદ્ધ શું કરવા માંગે છે? એમના 3 નાટક 6 characters in search of an author, each in his own way અને Tonight we improvise આ ત્રણેય નાટકોમાં આવી જ સંયોગ ભૂમિ છે. જ્યાં તખ્તા પર ધમાલ છે, 2 અંક વચ્ચે પડદો પડતો જ નથી. નાટક કેટલા અંકનું છે એ કોઈને નથી ખબર, ભજવનારને પણ નથી ખબર. કેટલા પાત્રો છે એ નક્કી નથી. 2 પાત્ર જાય ને બીજા 2 આવે તો પણ પ્રેક્ષકોને કંઈ ફરક પડતો નથી. કહેવાય છે કે જ્યારે 6 characters in search of an author પેરિસમાં ભજવાયેલું ત્યારે જે રીતે નાટકમાં આ પાત્રો અચાનક જ ટપકી પડે છે એમ એને તખ્તા પર પણ લિફ્ટથી ઉતારવામાં આવેલા. આ નાટકના પ્રયોગમાં જે કંઈ ધાંધલ ધમાલ થઈ એનું પ્રતિબિંબ પિરાન્દેલો ઇચ ઇન હિઝ ઓન વેમાં પાડે છે. એ આ અનુભવ પરથી લખાયેલું નાટક છે. પિરાન્દેલોની કળાનું, એની સફળતાનું, એની પ્રસિદ્ધિનું શિખર એટલે આજે આપણે જેની વાત કરવાના છીએ એ 6 characters in search of an author. પહેલી નજરે વિવેચકોએ આ નાટકને ફેંકી દીધેલું, પણ ભજવાયા પછી નાટકના ખરા વિત્તનો પરિચય થયો. એટલે જ આપણે હંમેશા કહીએ છીએ નાટક સ્ક્રિપ્ટમાં નથી, નાટક રંગભૂમિ પર જ સાચું હાજર થાય. ખરેખર તો આ નાટકની સર્જન પ્રક્રિયા, જીવનનું કલામાં થતું રૂપાંતરણ એને વિષય બનાવે છે. પિરાન્દેલો આ બધી લીલા રંગભૂમિની પરિભાષામાં રંગભૂમિની શરતે જ કરી દેખાડે છે. ઇટ ઇઝ સો અને ઇચ ઇન હિઝ ઓન વેથી જરાક ફંટાઈને લેખક વાસ્તવ અને ભ્રાંતિ વચ્ચેના સંઘર્ષને આ નાટકમાં વાચા આપે છે. જેમ આપણે બધા પોતપોતાના ચશ્મામાંથી સત્યને પારખીએ છીએ એમ વાસ્તવિકતા વિશેના આપણા ખ્યાલો પણ ઉધાર લીધેલા છે, ઉછીના લીધેલા છે. પિરાન્દેલોની દૃષ્ટિએ
તો માણસની જિંદગી પોતે જ એક અજીબો ગરીબ તખ્તો છે. તેના પર જે કોઈ ખેલ ખેલાય છે તે સત્ય છે કે ભ્રાંતિ એ દરેક પોતાની રીતે નક્કી કરે છે. કોઈ પણ વ્યક્તિ વિશેની આપણી ધારણા પાયા વગરની ઠરી શકે અને નિરપેક્ષ સત્યને મુઠ્ઠીમાં પકડવાનો આપણો દાવો બાલિશ પુરવાર થવાનો. આ બધી વાત સાથે લેખક નાટકના મૂળભૂત પ્રશ્નોની ગૂંથણી કરતો જાય છે. નાટક માત્ર મેક બિલીવ છે? જિંદગીનું વાસ્તવ નાટકનું વાસ્તવ ક્યારેય બની શકે ખરું? નાટકના પાત્રને અભિનેતા કેટલા અંશે ન્યાય આપી શકે? આ બધા સંકુલ પ્રશ્નોની ચર્ચા લેખક હસતા હસાવતા પોતાની જાતની મશ્કરી કરતા કરતા કરે છે. ને આ બધી લીલામાં કલાની સંવાદિતાવાળી વિભાવના કે નાટકની જીવંત એકતાવાળી વિભાવનાનો તો બિલકુલ જ છેદ ઉડી જાય છે. 6 કેરેક્ટર્સ નાટકની અંદર બીજા નાટકને સમાવતું નાટક નથી, પરંતુ નાટકના સ્વરૂપ વિશેનું નાટક છે. સૂચિત રિહર્સલથી શરૂ થતું આ નાટક થિયેટર અને એની પ્રક્રિયાઓને રંગમંચ પર મૂકી આપે છે. થિયેટર પોતે જ નાટકની સંદર્ભ સામગ્રી બને એવી પ્રયુક્તિ અહીં સિદ્ધિની ટોચે પહોંચી છે. ત્રિઅંકી સિદ્ધાંત પર રચાયેલ આ નાટકમાં સ્ટેજ ટ્રિક્સ, રંગભૂમિની જે ટ્રિક્સ હોય એના દ્વારા અંક વિભાજનની પ્રયુક્તિને ધૂંધળી બનાવી દેવામાં આવી છે. ઔપચારિક અંક વિભાજન થાય જ છે અને છતાં અનાયાસપણાની ભ્રમણા જળવાય છે. 3 અંકમાં વિસ્તરેલું આ નાટક શરૂ થાય છે ત્યારે પડદો ઊંચકાયેલો જ છે. મંચ પર એક ખૂણામાં ઢગલાની જેમ સેટ પડેલો છે અને રંગકર્મીઓનું એક ટોળું, મેનેજર, દિગ્દર્શક, પ્રોમ્પ્ટર વગેરે પિરાન્દેલોનું એક નવું નાટક મિક્સિંગ ઇટ અપનું રિહર્સલ કરતા દેખાય છે. રંગકર્મીઓની દલીલોમાં પિરાન્દેલિયન ચમકારા તમે જોઈ શકશો. એક પાત્ર રસોઈયાની ટોપી પહેરવાની ના પાડે છે અને ડાયરેક્ટર ભડકો થઈ ઉઠે છે. વોટ કેન આઈ ડુ? હું શું કરું? જો ફ્રાન્સમાં સારા નાટકો પાકતા જ ન હોય તો મારો વાંક થોડો છે. આપણે ના છૂટકે પિરાન્દેલોના મોં માથા વગરના નાટકોથી ચલાવવું પડે છે, જેમાં હરામ બરાબર કોઈને મજા પડતી હોય, ન તો વિવેચકોને, ન તો કલાકારોને, ન તો પ્રેક્ષકોને, અને છતાંય આપણે એ ભજવવા પડે છે કારણ કે ફ્રાન્સે આપણને કોઈ સારું નાટક આપ્યું નથી. આ ભાંજગડ રાડારાડી વચ્ચે અચાનક જ મંચ પર 6 પાત્રો પ્રવેશે છે. કોણ છે આ 6 પાત્રો? પિતા, માતા, યુવાન પુત્રી, યુવાન પુત્ર અને 8-10 વર્ષના 2 બાળકો. આ પાત્રો પોતાની ઓળખ લેખકે જેની વાર્તા લખવા ઇનકાર કર્યો છે તેવા પાત્રો તરીકે આપે છે. તેઓ એક એવા લેખકની શોધમાં છે જે એમની કથાને નાટ્યરૂપ આપી શકે. આ પાત્રો કહે છે, અમારા લેખકે અમને સર્જ્યા તો ખરા, પણ અમારી કથા ન લખી. એટલે હવે અમે એવા લેખકની શોધમાં છીએ જે અમને કથાદેહ આપે, તખ્તા પર અમને જીવતા કરે. અમે તમને અમારી વાતો કહીએ. તમે જુઓ તો ખરા સાહેબ, અમારી વાતોમાં કેટલી પીડા છે તો સાંભળો. પિરાન્દેલોના નાટકને જરા બાજુ પર મૂકો અને અમારું નાટક જરા ભજવી તો જુઓ, અમર થઈ જશો. અને અહીંથી નાટક મેક બિલીવના અનેક સ્તરે વિસ્તરે છે. પાત્રો, ડાયરેક્ટર અને એક્ટરો સામે પોતાની વાત મૂકવા માટે ઝઝૂમે છે. પિતા અને સાવકી દીકરીની પરસ્પર વિરોધી લાગતી વાતોમાંથી નાટકનો પહેલો અંક ઉઘડવાનો શરૂ થાય છે. દિગ્દર્શકને એમની વાતો ગૂંચવાડા ભરેલી, કંટાળાજનક અને બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય એવી લાગે છે. પાત્રો વચ્ચેનો સંઘર્ષ તો ઓર પેચીદો છે. દરેક પાત્ર વાર્તાને પોતાની રીતે રજૂ કરવા માંગે છે. પિતા અને સાવકી દીકરી એકમેક સાથે ઝઘડ્યા જ કરે છે.
બીજા પાત્રોમાં દુઃખી માતા, નારાજ દીકરો અને કંઈ ન બોલતા પેલા બે નાના બાળકો છે. એમની દલીલો, ચર્ચાઓમાંથી જે વાર્તા પ્રગટ થાય છે એ વાર્તા કંઈક આવી છે. પિતાએ દીકરો જ્યારે 2 વર્ષનો હતો ત્યારે માતાને પરાણે બીજા એક પુરુષ પાસે મોકલી હતી, કારણ કે એમને એવું લાગતું હતું કે એ બીજા પુરુષને વધારે ચાહી શકશે. માં બીજા પુરુષ પાસે પિતાના જુલમના કારણે ગઈ હતી કે પછી એને સુખી કરવાની પિતાની ઉદારતાને કારણે, એ બેઉની દલીલોમાં સ્પષ્ટ થતું નથી. દીકરી તથા 2 નાના બાળકો પેલા બીજા પુરુષ દ્વારા થયેલા છે. પિતાના મૃત્યુ પછી યુવાન થયેલી દીકરી મેડમ પેસને ત્યાં કામ કરે છે. એના પિતાના મૃત્યુના 2 મહિના પછી એનો સાવકો બાપ એક દિવસ એનો ગ્રાહક થઈને આવે છે. પિતા પછીથી એ બધાને પોતાના ઘેર લઈ જાય છે, પણ મોટો દીકરો એનો વિરોધ કરે છે. પોતાને છોડી ગયેલી માતા પ્રત્યે મોટા દીકરાનો અણગમો સ્પષ્ટ છે. બેવડા માતૃત્વ પિતૃત્વના આ ચારેય સંતાનો વચ્ચે ભયાનક ઈર્ષા અને ભયાનક નફરત છે. પિતા એવી રજૂઆત કરે છે કે એમણે જે કંઈ કર્યું એ માતા અને બાળકો માટે કર્યું, નૈતિકતામાં એમની શ્રદ્ધાના કારણે કર્યું. સાવકી દીકરી સામા છેડાનો અભિપ્રાય ધરાવે છે. આ છોકરી પિતાને નૈતિક રીતે કાયર અને ઘૃણાસ્પદ વ્યક્તિ તરીકે ઓળખાવે છે. એવો પુરુષ જે બાળપણમાં માથે હાથ ફેરવી ચોકલેટ આપતો અને મોટી થઈ ત્યારે મેડમ પેસના ગ્રાહક તરીકે પોતાની સામે આવે છે. 3જા ખંડમાં વાર્તા એની કરુણ પરાકાષ્ઠા તરફ આગળ વધે. દીકરાનો મા પ્રત્યેનો અણગમો, દીકરીનો બાપ પ્રત્યેનો અણગમો અને નાના છોકરા પ્રત્યેનો તિરસ્કાર, માની દલીલો, આ બધી ધમાલમાં નાની છોકરી બગીચાના ફુવારામાં ડૂબી જાય છે અને નાનો છોકરો પોતાની જાતને ગોળી મારી લે છે. સાવકી દીકરી ઘર છોડીને જતી રહે છે. માતા, પિતા તથા દીકરો વળી પાછા એમની પીડાના કોચલામાં કેદ થઈ જાય છે. સ્ટેજ પર પ્રવેશેલા પાત્રોની આ દેખીતી વાર્તા છે, આ દેખીતી હકીકત છે આટલી, જેમાં દીકરો દીકરી મરી પરવારેલા છે નાના, મોટી દીકરી ઘર છોડીને જતી રહેલી છે. પણ અત્યારે આપણી સામે બધા હાજર છે. પાત્રો જ્યારે સ્ટેજ પર પ્રવેશે છે ત્યારે બાપ દીકરી વચ્ચેની ઘૃણાસ્પદ મુલાકાત, નાની છોકરીની ડૂબી જવાની ઘટના, નાના છોકરાની આત્મહત્યા, યુવાન દીકરીનું ઘર છોડીને નાસી જવું, આ બધી ઘટનાઓ બની ચૂકેલી છે. અને હવે આ 6 પાત્રો એમના જીવનમાં બની ચૂકેલી સંકુલ ઘટનાઓ સ્ટેજ પર ભજવવા તૈયાર થાય છે, જેથી કરીને પેલા રંગકર્મીઓ એટલે કે એક્ટર્સ વાર્તાને બરાબર સમજી શકે. નાટકની વાર્તા જેમ જેમ આપણી સામે ઉઘડતી જાય છે એમ એમ એ વધુ ને વધુ નાટકીય અને સનસનાટી ભરી બનતી જાય છે. પાત્રો જે વાતો કરે છે તેમાંથી ગૂંચવાડો થાય એવું ચિત્ર ઊભું થાય છે. પિતાનો મત કહે છે કે એમણે પત્ની એના પ્રેમી સાથે સુખી થશે એવું માનીને મોકલી હતી. માતા કહે છે એને પરાણે ધકેલવામાં આવી હતી. દીકરી કહે છે કે એની મા પોતાના મોટા દીકરાને સારું લગાડવા માટે જૂઠું બોલી રહી છે. બાકી એ મારા પિતા સાથે ઘણી સુખી હતી. દરેક પોતાની રીતે, પોતાના તાનમાં પોતાના સત્યને રજૂ કરે જાય છે, જેના જવાબમાં શબ્દોની નિરર્થકતા બતાવતા પિતા જાણે સનાતન સત્ય ઉચ્ચારતા હોય એમ બોલે છે. તમને એ નથી સમજાતું કે બધી મુશ્કેલી અહીં જ છે શબ્દોમાં? આપણા બધાની અંદર જાત ભાતની ચીજોથી ભરેલી એક દુનિયા પડેલી છે, દરેકની પોતપોતાની આગવી દુનિયા. અને સાહેબ, આપણે એકમેકને કઈ રીતે સમજી શકવાના? હું જે બોલું છું તે મારા મૂલ્યો, મારી માન્યતા પ્રમાણે હોય. તમે એને સમજો ત્યારે તે તમારા મૂલ્યો અને તમારી માન્યતા પ્રમાણે હોય. We think we understand each other, but we never understand each other. મેં આ સ્ત્રી પ્રત્યે ઉદારતા દાખવી, પણ એની દ્રષ્ટિએ તો એ મારી ક્રૂરતા હતી. પિતા, દીકરી, માતા અને પુત્રની
પરસ્પર વિરોધાભાસી દલીલ થતી જ રહે છે. પિતા અર્થઘટનની સાપેક્ષતાની સમસ્યા ચર્ચતા કહે છે, આપણે માનીએ છીએ કે આપણે પોતે જ બરાબર છીએ અને બીજું કંઈ સુસંગત વાત નથી કરતું, પણ ખરેખર એ સાચું નથી. મારા મતે તો આ પ્રકારની સભાનતામાંથી જ નાટક જન્મે છે. વી થિંક વી આર વન વિથ વન, બટ ઇટ ઇઝ નોટ ટ્રુ, ઇટ ઇઝ મેની, સર. દરેક વ્યક્તિ અનેક છે. અનેક એ અર્થમાં કે આપણા બધામાં એ અનેકત્વ, વૈવિધ્યની શક્યતાઓ પડેલી છે. આપણે અહીં એક વ્યક્તિ છીએ તો બીજાની સાથે વાત કરતી વખતે આપણે સાવ જુદી વ્યક્તિ હોઈએ છીએ, અને છતાં આપણે સતત એવી ભ્રમણામાં રાચીએ છીએ કે દરેક સાથે આપણે એક જ વ્યક્તિ તરીકે વર્તીએ છીએ, પણ એ સાચું નથી. આપણે જે કંઈ કરીએ છીએ તેમાં પણ આપણું આ એકત્વ હોય છે, પણ એ સાચું નથી. ખરેખર એવું હોતું નથી. જ્યારે કશું અણધાર્યું કંઈક ભયાનક બને છે ત્યારે આપણને સમજાય છે કે આપણે બધા તો એક ખીંટી પર હવામાં અદ્ધર લટકેલા છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક જ ક્રિયામાં આપણા સમગ્ર વ્યક્તિત્વનો અંશે અંશ સંડોવાયો હોય એવું હોતું નથી. તેથી કોઈ એકાદ કામ દ્વારા આપણે આપણી જાતને મૂલવ્યા કરીએ એ તો આપણી જાતને અન્યાય કરવા જેવું થાય. એ એક જ કામમાં જાણે આપણું સમગ્ર અસ્તિત્વ અટકેલું હોય, એ એક કૃત્ય માટે આખી જિંદગી ફાંસીના માંચડા પર લટકતા હોઈએ એમ લટકી રહીએ, એ અન્યાય છે. પિતા આ બધું એટલા માટે કહે છે કે એમની જિંદગીમાં આવી ગયેલી નબળાઈની એક ક્ષણ પરથી એમના પેલા એક કૃત્ય, દીકરીના ગ્રાહક થઈને જવું, એક કૃત્ય પરથી એનો ન્યાય તોડી સાવકી દીકરીએ એમના પ્રત્યે તિરસ્કાર કેળવી લીધો છે. પિતા સતત દલીલ કરે છે કે માદામ પેસને ત્યાં થયેલી મુલાકાત છતાંય પોતે એક સાલસ, નૈતિકતાવાળો માણસ છે. એક જ ઘટના પરથી એના વિશે આવો હલકો અભિપ્રાય બાંધી લેવો એ રીત જ ખોટી છે. પિતાની આ ઉક્તિનું એક બીજું પરિમાણ પર ધ્યાન આપવા જેવું છે. એ પોતે એક અધૂરી વાર્તાનું પાત્ર છે. એવી વાર્તા જેમાં એની આવી એક જ ઓળખ છે, વધારાના દૃશ્ય નથી કે જે એની છાપને બદલી શકે. એટલે જ એ આ વક્રતા સામે વધારે વિરોધ નોંધાવે છે. પ્રથમ ખંડ કે અંક જે કહો તે, એની અંદર પિતા પ્રત્યાયનના સાધન તરીકે શબ્દોની નિરર્થકતાની વાત કરે છે. જોકે પોતે સતત પરિસ્થિતિને બૌદ્ધિક અને તર્કગમ્ય બનાવવાની કોશિશ કરે છે. જેનો વિરોધ કરે એની જ વાત એ કરે. બધા પાત્રોમાં પિતા અને સાવકી દીકરી સૌથી વધારે વાચાળ છે. આ બેઉ પાત્રો સૌથી સંપૂર્ણ, જીવંત અને પરિમાણસભર પાત્રો છે. માતા પરિસ્થિતિને સ્વીકારી લેનારું, એનો ભોગ બનેલું પાત્ર છે, જ્યારે બેઉ બાળકોમાં ભાગ્યે જ કશું નોંધનીય પોતિકાપણું છે. એમને દોરીને લઈ જવા પડે તેવા છે. મોટો દીકરો બધાથી સાવ જુદો છે. સતત નારાજગી દર્શાવતું આ પાત્ર બધાથી અતડું જ રહે છે. એ કહે પણ છે કે લેખકની શોધ કરતા આ બધા પાત્રો સાથે એને કશી લેવા દેવા નથી. મારા પર શી વીતી તે હું શું અનુભવું છું તે હું જ જાણું છું, પણ હું એ કહી શકું એમ નથી. હું કહેવા માંગતો પણ નથી. એના સ્ટેજ પરનો પ્રથમ પ્રવેશ પણ એની ચીડ દર્શાવે છે. છેક અંત સુધી મોટો દીકરો આ નાટકમાં પોતાની સંડોવણીનો ઇનકાર કરતો રહે છે. મારે ભાગ લેવો નથી. સાવકી દીકરી એને જતા રહેવાનું કહે છે, ત્યારે પોતાના વિરોધ છતાં એ સ્ટેજ છોડીને જઈ શકતો નથી. મંચ સૂચનોમાં તેને કોઈ ગૂઢ શક્તિથી બંધાયેલો વર્ણવાયો છે. સાવકી દીકરી વિજેતાની અદાથી બોલે છે, યુ સી, હી કાન્ટ ડુ ઇટ. હી હેઝ ટુ સ્ટે હિયર. હી ઇઝ ફોર્સ્ડ ટુ. હી ઇઝ બાઉન્ડ ટુ બી હિયર. એ અહીંથી જઈ શકે નહીં. અહીં આડકતરી રીતે એક વાત સૂચવાય છે કે જે પૂર્વ નિશ્ચિત થયું હોય એમાંથી છુટકારો ન જ મળે. દીકરાને ગમે કે ન ગમે, પણ પરિવારના એક ભાગ તરીકે જ એનું સર્જન થયું છે, એટલે એણે આ ટ્રેજેડીમાં ભાગ લેવો જ પડે.
એની પાસે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. આ જ વાતને બીજા પરિમાણથી જોઈએ તો સ્ટેજ સાથે બંધાયેલો છે. જેવો એ પ્રેક્ષકો સામે પ્રગટ થાય કે તરત જ એની દુનિયા શરૂ થઈ જાય છે, અને જ્યારે સ્ટેજ છોડે ત્યારે જ એની દુનિયાનો અંત આવે છે. નાટકના ભાગ તરીકે જો એ સ્ટેજ પર ન રહે તો પ્રેક્ષકો માટે તો એનું અસ્તિત્વ જ નથી. સ્ટેજ પરની એની ભૂમિકા એણે જીવવી જ પડે, કારણ એકવાર તે આ ભૂમિકા છોડે તો પછી એનું અસ્તિત્વ જ નથી. આ વાતને એક ત્રીજું પરિમાણ પણ છે. જેને જીવવા માટે ફરજ પડેલી છે એવા માણસનો દીકરો પ્રતિનિધિત્વ કરે છે. સ્ટેજ એ જીવનનું પ્રતિબિંબ હોય અને કેરેક્ટરને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સ્ટેજ પર જીવવાની ફરજ પડતી હોય તો અસ્તિત્વ ટકાવી રાખવા માણસ જાતને પણ જીવ્યા કરવાની ફરજ પડે છે. જીવન એક સ્ટેજ છે એ રૂપક આ નાટકમાં સતત વહેતો આંતરપ્રવાહ છે. મહોરા સાથેના આ 6 પાત્રો સ્ટેજ પર જીવનને લઈને આવે છે. એક્ટરોના સભાનપણે થતા અનુકરણથી સ્ટેજ પર કદાપી જીવન ન આવી શકે. સ્ટેજની કૃત્રિમ દુનિયાની અર્થવિહીનતા અને જિંદગીની પોતાની અર્થવિહીનતા, આ બેવ એકમેકનું અહીં પ્રતિબિંબ ઝીલે છે. મોટા દીકરાનું નાટક કરવાની ઈચ્છા ન ધરાવતું પાત્ર પછીથી આવતા સેમ્યુઅલ બેકેટના નોન પ્લેની સંકલ્પના રૂપે વિસ્તરણ પામે છે. એવું અનુમાન કરવું હોય તો કરી શકાય. મોટો દીકરો સ્ટેજ છોડીને જઈ શકતો નથી. સ્ટેજ છોડીને જવા માટે તે સ્વતંત્ર નથી. હા, એ મૂંગા રહેવાનું પસંદ કરી શકે, પણ નાટકની પરાકાષ્ઠાની પળોમાં એની એ પસંદગી પણ હવા થઈ જાય છે. એ પોતે જ અચાનક કથક નેરેટર બની બેસે છે. આ ક્ષણે એ ગ્રીક નાટકમાં કોરસ જે કામ કરે છે તે જ કામ કરી રહ્યો છે. આખા દૃશ્ય નાટકનો એ એક ભાગ હોવા છતાં સમગ્ર નાટકમાં એ કશે જ પરફોર્મ કરતો નથી. મંચ પરના કલાકારો પ્રેક્ષકો માટે સ્પષ્ટપણે 2 જૂથમાં વહેંચાઈ જાય છે. એક તરફ એક્ટરો જે ઓલરેડી ત્યાં ભેગા થયેલા, ટેકનિશિયનો, મેનેજર, ડાયરેક્ટર, પ્રોમ્પ્ટર વગેરે છે. તો બીજી તરફ સ્ટેજ પર અચાનક જ પ્રવેશેલા અને હવે જે નાટક રચાતું જાય છે એના આ 6 પાત્રો છે. અહીં માદામ પેસ એ વધારાનું એક પાત્ર છે જેને નાટકમાં પછીથી બોલાવવામાં આવે છે ને ખરેખર આવે પણ છે. પાત્રો અને એક્ટરો વચ્ચેનું જુદાપણું નાટકમાં સતત પુનરાવર્તન પામતું રહે છે. આ 2 વચ્ચેનું જુદાપણું આપણને સતત થિયેટરના જાદુઈ વિશ્વ અને એની બહારના વિશ્વ વચ્ચેનો જે વિરોધ છે એ યાદ કરાવે છે. પાત્રો પહેલી વાર સ્ટેજ પર પ્રવેશે છે ત્યારે જ પિરાન્દેલોએ દિગ્દર્શક માટે અતિશય ઝીણી સૂચનાઓ મૂકી છે. પ્રેક્ષકો તરત જ પકડી શકે એ રીતે આ 2 જૂથ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો અનિવાર્ય છે. પિરાન્દેલોએ આ 2 જૂથને અલગ પાડવા માટે મોહરાનો ઉપયોગ કર્યો છે. મોહરા વજનમાં હલકા, આંખ નસકોરા ખુલ્લા છોડેલા, એટલે એ જે અંદર જેમના ચહેરા છે એના હાવભાવ પણ દેખાય. પાત્રો આભાસ કે ભ્રમણા રૂપે રજૂ થવા ન જોઈએ, અવાસ્તવિક લાગવા ન જોઈએ એવી સ્પષ્ટ સૂચના પિરાન્દેલોએ આપેલી છે. પાત્રો સર્જેલી વાસ્તવિકતા લાગવા જોઈએ. આ રીતે એક્ટરોની પરિવર્તનક્ષમ નૈસર્ગિકતા કરતાં પાત્રો વધારે સાચા અને વધારે સાતત્યસભર લાગે છે. આ પાત્રો એવા વાસ્તવિક લાગવા જોઈએ જેમાં ફેરફારને કોઈ અવકાશ નથી. દરેક પાત્રની મૂળભૂત લાગણીની મુદ્રા મોહરા દ્વારા આખા નાટક દરમિયાન એક સરખી રહે છે. દાખલા તરીકે પિતાના મોહરા પર પશ્ચાતાપ, સાવકી દીકરીના મોહરા પર પ્રતિશોધ, માં તો વિષાદ, દીકરો મોટો તિરસ્કાર, ઘૃણાનો. માતાના ચહેરા પર તો મીણના આંસુ લગાડી રાખવામાં આવ્યા છે. પાત્રોના મોહરા ઉપરાંત એમના વસ્ત્રો કડક અને ભારે છે, જેથી એમનો દેખાવ પૂતળા જેવો લાગે.
આના કારણે બેઉ જૂથ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે નજરે પડે છે. અને બીજું, જીવનમાં કશું પણ બદલાતું નથી એ ખ્યાલ અહીં તીવ્રપણે પ્રગટ થઈ શક્યો છે. એમના હાવભાવ કે બોલવા ચાલવાની રીત સુદ્ધા ન બદલાય તો જ એ વ્યંજિત થઈ શકે. પિરાન્દેલોની આ સૂચનાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો જ નાટકની સંરચના પૂરેપૂરી અર્થસભર બને. જેમની કોઈ સ્ક્રિપ્ટ નથી એવી વાર્તાના આ પાત્રો સામે કલાકારો અને દિગ્દર્શક હસે છે, એમની મશ્કરી કરે છે, જેના જવાબમાં પિતા નાટકની ભજવણીને ઘેલા લોકો માટેનો વ્યવસાય કહે છે. નાટક સ્ટેજ પર શું કરે છે? જે સાચું નથી એને સાચું હોય એમ દેખાડે છે. એક જાતની રમત જ સમજો ને. કોઈ લેખકની તરંગ લીલામાંથી પેદા થયેલા પાત્રોને તમે સ્ટેજ પર જીવતા નથી કરતા. પણ પિતાની વાતો આ રંગકર્મીઓના ગળે ઉતરતી નથી. એમણે કદી કોઈ લેખકના પાત્રોને આ રીતે સ્ટેજ પર સીધા પ્રવેશતા જોયા નથી. પાત્રોની મશ્કરી કરતા મેનેજર, કલાકાર વગેરેને પિતા કહે છે, અમે કોઈ પુસ્તકમાં નથી, એટલે કે અમને કોઈ લેખકે લખ્યા નથી, એટલે તમે અમને પાત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. સામેથી સવાલ આવે છે, પણ સ્ક્રિપ્ટ વગર નાટક થાય જ કેવી રીતે? જવાબમાં પિતા કહે છે, ઇટ ઇઝ ઇનસાઇડ ઓફ અસ, ડ્રામા ઇન અસ એન્ડ વી આર ધ ડ્રામા. તમારી સ્ક્રિપ્ટ અમારી અંદર છે, અમે પોતે જ નાટક છીએ. પાત્રોની વાતમાં રસ પડવાને કારણે ડાયરેક્ટર આ પાત્રોનું નાટક ભજવવા તૈયાર થાય છે. પિતા ડાયરેક્ટરને લેખક બનવાનો આગ્રહ કરે છે. ડાયરેક્ટર પાત્રોને ડ્રેસિંગ રૂમમાં આવવા કહે છે અને એક્ટરોને 20 મિનિટનો બ્રેક જાહેર કરે છે. આ જે કંઈ ચાલી રહ્યું છે એમાં પ્રેક્ષકો તો સામે જ બેઠા છે. નવાઈ લાગે. રિસેસ પણ ચાલુ અંકમાં જ પડે છે. પિરાન્દેલો આ રીતે નાટકનું જે પરંપરાગત માળખું છે એને તોડી નાખે છે. પ્રેક્ષકોને એક્ટરો સાથે એ એકલા છોડવાની હિંમત કરે છે. બીજા અંકમાં હવે આ એક્ટરોએ પેલા પાત્રોના પ્રેક્ષકોની ભૂમિકા ભજવવાની છે. પાત્રો મેડમ પેસની દુકાનવાળા દૃશ્યની તૈયારી કરતા હોય ત્યારે ડાયરેક્ટર પ્રોમ્પ્ટરને પાત્રો દ્વારા જે કંઈ બોલાય તે લખી લેવાની સૂચના આપે છે. બિલકુલ ઊંધો ખેલ છે ને. પ્રોમ્પ્ટરનું કામ લખેલ નાટકનો પાઠ વાંચીને એક્ટરોને યાદ કરાવવાનો હોય છે. એના બદલે અહીં એણે ભજવાતું નાટક લખવાનો વારો આવે છે. એટલે હવે એણે અહીં સ્ટેજ પર જીવનને ટેક્સ્ટમાં ફેરવવાનું કામ કરવાનું છે. જીવન છે એનો ટેક્સ્ટ બનાવવાની છે. દ્રશ્યો ભજવવાના શરૂ થાય એ પહેલાં કલાકારો વિરોધ કરે છે. એમની ફરિયાદ છે કે આ રીતે થિયેટરની પરંપરાનો ભંગ તો એમને માત્ર ઇમ્પ્રોવાઇઝેશનની કક્ષા સુધી સીમિત કરી દેશે. ડાયરેક્ટર એમને સમજાવે છે, હમણાં આ લોકો જે ભજવે છે ધ્યાનથી જુઓ, પછી તમને તમારા લખેલા રોલ આપી દઈશું. આ સાંભળતાની સાથે જ પિતા જાણે કે આસમાનમાંથી જમીન પર પટકાયા. એ ગૂંચવાઈ જઈને પૂછી બેસે છે, પાત્રો તો અમે છીએ, તો પછી આ લોકો શું ભજવવાના? એના જવાબમાં ડાયરેક્ટર કહે છે, હિયર માય ડિયર સર, ધ કેરેક્ટર ડુ નોટ એક્ટ, હિયર ધ એક્ટર્સ એક્ટ, ધ કેરેક્ટર સ્ટે ધેર ઇન ધ સ્ક્રિપ્ટ. હવે પાત્રો દલીલો આદરે છે, તમારા કલાકારો અમને ન્યાય કઈ રીતે આપી શકે? અમારા અવાજ, હાવભાવ, અમારું વ્યક્તિત્વ, અમારા સ્વભાવ, અમારો આત્મા, અમારા દુઃખ સુખ, આ બધાની નકલ તમારા એક્ટરો કઈ રીતે કરી શકે? અમે જે અનુભવીએ છીએ એની અભિવ્યક્તિ એ લોકો કઈ રીતે કરી શકે? અમને તો નથી લાગતું કે અમારા જીવનમાં જે પ્રસંગો બન્યા, જે દૃશ્યો ભજવાયા, એમાંનું કંઈ પણ આ સ્ટેજ પર શક્ય બને. ડાયરેક્ટર અકળાઈને કહી દે છે, હિયર યુ કેન નોટ એક્ઝિસ્ટ એઝ યોર રિયલ સેલ્ફ, હિયર ઇટ ઇઝ ધ એક્ટર ધેટ રિપ્રેઝન્ટ યુ. અભિનય કરનારાઓ જ તમારું પ્રતિનિધિત્વ કરે, તમારે અહીં રોલ ભજવવાનો હોતો નથી. પાત્રો અને ડાયરેક્ટર લગભગ કોઈ વાતે એકમેક સાથે સંમત થઈ શકતા નથી. દૃશ્યો, સન્નિવેશ, દરેક બાબતે પાત્રો પોતાના જીવનમાં જે કંઈ હતું એનો આગ્રહ રાખે છે.
ચાદર આવી હતી, ટેબલ આવું હતું અને ડાયરેક્ટર અકળાઈને બૂમ પાડી ઉઠે છે, યુ ડોન્ટ એક્સપેક્ટ અસ ટુ કન્સ્ટ્રક્ટ ફોર યુ હિયર ધ બેકસ્ટોપ ઓફ મેડમ એક્ઝેક્ટલી એઝ ઇટ વોઝ, એક્ઝેક્ટલી ધ વે યુ નો ઇટ. એવું શક્ય નથી. આ નાટકનું સૌથી અગત્યનું દૃશ્ય છે. માદામ પેસની દુકાન પર બાપ અને દીકરીનું મિલન થયું હતું. આ 6 પાત્રો સાથે મેડમ પેસ તો અહીં છે જ નહીં. પિતા કહે છે એ જીવે તો છે. આપણે એના ધંધાની જગ્યા જેવું આબેહૂબ દૃશ્ય ખડું કરીએ, કદાચ એ જોઈને આવે પણ ખરા, કોને ખબર છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે માદામ પેસ ખરેખર આવે છે. જે દૃશ્યમાં માદામ પેસ પ્રવેશે છે તેમાં ભ્રમણા અને વાસ્તવને સપ્રયોજન ધૂંધળા બનાવી દેવાય છે. માદામ પેસ પ્રવેશે છે ત્યારના મંચ સૂચનો ડાયરેક્ટર અને એક્ટરોનો ભય સૂચવે છે. એમને લાગે છે કે એના આમ અચાનક આવવા પાછળ કોઈ મેલી વિદ્યા જવાબદાર છે. થિયેટર અને જીવન એક નથી. થિયેટરને પરંપરાગત રીતે પોતીકી મર્યાદાઓ છે. જીવનમાં જે કંઈ બને છે તે બધું જ થિયેટરમાં ન બતાવી શકાય. એટલે જ્યારે સાવકી દીકરી ડાયરેક્ટરને યાદ કરાવે છે કે એના પિતાએ જે પોશાક દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો એનો રંગ તો કાળો હતો, કારણ કે ત્યારે હજી એ પોતાના પિતાનો શોક મનાવી રહી હતી. પણ ડાયરેક્ટર જાણે છે કે આવા દ્રશ્યને લોકો પચાવી ન શકે. એ વાતને ઉડાડી દેવાની કોશિશ કરે છે, પણ દીકરી દલીલ કરે છે કે એ જ હકીકત છે. હું તારા સત્યને નકારતો નથી, પણ એ બધું અહીં સ્ટેજ પર બતાવી શકાય નહીં. દૃશ્ય ભજવવાનું શરૂ થાય છે. માતા માદમ પેસના વાળની વીક ખેંચતી, ડાકણ ખૂની, તે જ મારી દીકરીની જિંદગી બગાડી એવું કહીને એના પર તૂટી પડે છે. દીકરી અને પિતા બેઉ કહે છે કે આ દૃશ્ય પૂરતી માતાને બીજે કશેક લઈ જવી પડશે. વાસ્તવિક જિંદગી અને નાટક વચ્ચે હકીકતે કેવી પાતળી રેખા છે. આ બેઉના સત્ય વચ્ચે કશોક ભેદ છે. માની લો કે આ નાટક છે, તો હવે બની ગયેલી ઘટનાનો આઘાત ઓગળી જશે. જિંદગીમાં એક ભયાનક આઘાત આપતી ઘટના બની ગઈ છે. જે બાપ રોજ નિશાળમાંથી નીકળતી વખતે માથે હાથ ફેરવી ચોકલેટ આપતો, એ જ બાપ સમયના એક વળાંક પર આલિંગનમાં લઈ કપડાં હટાવવાની વાત કરે ત્યારે દીકરીના મન પર કેવી વીતી હશે. એ સમયે અચાનક આવી ચડેલી માની હાલત શું થઈ હશે? આ જ ઘટના તમે ફરીવાર ભજવી શકો ખરા? માં પોતાના પતિને પોતાની દીકરીના કપડાં હટાવતો જોઈ શકે ખરી? યુવાન દીકરો આ બધું સહન કરી શકે ખરો? હવે આ દૃશ્ય નથી. હવે આ દૃશ્ય વાસ્તવિકતા નથી, પણ તખ્તા પર ભજવાઈ રહ્યું છે. તેથી એની પીડા કે ત્રાસ ઓછા થઈ જશે. નાટક માત્ર મેક બિલીવ હોય તો પીડા કે ત્રાસ ન થવા જોઈએ. પણ અહીં તો માં ભજવણી વખતે પણ ચિત્કારી ઉઠે છે. પિતાને ઘાતકી, નાલાયક કહેતી રડી પડે છે. અને આવા દૃશ્ય પછી તો પડદો પડવો જ જોઈએ એવું ડાયરેક્ટર બોલી ઉઠે છે. નાટક અને વાસ્તવ વચ્ચે ગોથે ચડી ગયેલો પડદાવાળો ખરેખર જ સાચે સાચ પડદો પાડી દે છે. અને આ સાથે અનાયાસ બીજો અંક પૂરો થાય છે. અંતિમ દૃશ્ય બાબતે માતાની જે બીક છે એનું પણ આવું જ છે. દીકરી ડૂબી ગઈ, નાના છોકરાએ રિવોલ્વરથી આપઘાત કરી લીધો અને મોટી દીકરી ઘર છોડીને જતી રહી. એની પીડા હૈયામાં ભરીને બેઠેલી માં બગીચાવાળું દૃશ્ય નહીં ભજવવા માટે ડાયરેક્ટરને વિનંતી કરે છે. નો નો, ડોન્ટ એલાવ ઇટ, ડોન્ટ એલાવ ઇટ પ્લીઝ. કારણ કે મારી દીકરીને દીકરો એ દૃશ્યમાં મરી જવાના છે. ડાયરેક્ટરને સમજ નથી પડતી કે આ બધું ભૂતકાળમાં બની ચૂક્યું છે, છતાં આ સ્ત્રી અત્યારે ભજવવાની ના કેમ પાડે છે? પણ માં કહે છે એ પતિ નથી ગયું, એ દરેક પળે બની રહ્યું છે. ઇટ હેપન્સ ઓલ ધ ટાઈમ. આ બે બાળકોને જુઓ છો ને? હેવ યુ હર્ડ ધેમ સ્પીક? ધે કેન નો લોંગર સર. આ બેઉ જીવતા નથી, પણ મારી પીડાને એ સતત જીવતી રાખે છે. અને આ દીકરી એ પણ બાળકોના મૃત્યુ પછી ઘર છોડીને જતી રહી છે. અત્યારે આ ભજવણી પૂરતી જ હું એને જોઉં છું, બાકી મારી દીકરી મારી સાથે રહેતી નથી. ત્રીજા અંકમાં લેખક મગજને વળ ચડાવી દે એવી ભ્રાંતિ અને વાસ્તવ વચ્ચેના આટાપાટાની પોતાની પ્રિય રમત આદરે છે. કલાકારો પાત્રોને કહે છે, અમે પ્રેક્ષકો માટે એક પ્રકારની ભ્રાંતિ ઊભી કરીએ છીએ, ધ ઇલ્યુઝન ઓફ રિયાલિટી.
પાત્રો સામી દલીલ કરે છે. એમ જોવા જાઓ તો ભ્રાંતિ સિવાયની કોઈ વાસ્તવિકતા છે પણ નહીં. તમારા માટે જે કળાની રમત છે એ અમારા જીવનની સંપૂર્ણ વાસ્તવિકતા છે. અને તો પછી જે હું છું તે તમારો કલાકાર કઈ રીતે હોઈ શકે? તે જો હું હોય તો પછી તે કોણ? અને તો પછી હું કોણ? આપણી સમજ શક્તિ અને સહન શક્તિ બેઉની પણછ તંગ થઈ જાય ત્યાં સુધી લેખક આ દલીલોને ખેંચે છે. ભ્રાંતિ, વાસ્તવ, નાટક, જિંદગી વગેરેની વાત કરતાં કરતાં પિરાન્દેલો હળવાશથી આપણા અસ્તિત્વના પ્રશ્નને પણ સ્પર્શી લે છે. પિતા ડાયરેક્ટરને કહે છે, તમારી આ કળાની રમતમાંથી બહાર આવો અને જરા ગંભીરતાથી વિચારો, તમે કોણ છો? ડાયરેક્ટરનું મગજ જાય છે. એક પાત્ર થઈને તું મને પૂછે છે કે હું કોણ છું? જવાબમાં પિતા કહે છે, અ કેરેક્ટર, સર, કેન ઓલવેઝ આસ્ક અ મેન who he is, because a character truly has a life of his own, marked by his own characteristic, because of which he is always someone. On the other hand, a man in general can be nobody. એક પાત્ર માણસને હંમેશા પૂછી શકે કે તું કોણ છે, કારણ કે પાત્રને તો હકીકતમાં પોતાનું જીવન હોય છે, એની પોતીકી આગવી લાક્ષણિકતાઓ હોય છે. એ જીવન એ લાક્ષણિકતાઓને કારણે વિશિષ્ટ બન્યું હોય છે. અને આ વિશિષ્ટતાઓને કારણે જે પાત્ર હંમેશા કોઈ વિશિષ્ટ, હી ઇઝ સમબડી, એ કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે. અને એની બીજી બાજુ માણસ, આપણે બધા સર્વસામાન્ય અર્થમાં જોઈએ તો માણસ ઇઝ નોબડી, એ કશું નથી, કોઈ નથી. પાત્રોની વાત સાચી છે. માણસની વાસ્તવિકતા ક્ષણભંગુર છે, જ્યારે પાત્રની વાસ્તવિકતા કાલાતીત છે. માદા બોવારી હોય, એના કેરેનિના હોય, જ્યાં વાલજી હોય, હેમ્લેટ હોય, આપણો સરસ્વતીચંદ્ર, કુમુદ, કાળુ કે રાજુ વગેરેનું અસ્તિત્વ આપણી વચ્ચે આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું છે. જ્યારે માણસનું અસ્તિત્વ, જીવતો માણસ તો રોજે રોજ બદલાય છે અને પછી મૃત્યુ પામે છે, જ્યારે પાત્રો તો ચિરંજીવ જિંદગી લઈને જન્મે છે. એટલે પિતા કહે છે ને કે જેના નસીબે જીવંત પાત્ર રૂપે જન્મવાનું થાય તે મોતની પણ મશ્કરી કરી શકે. એ કદી મરશે નહીં. જે મરશે એ તો માણસ હશે. સર્જક જેના માધ્યમથી કૃતિ જન્મી તે સર્જક મરશે, પણ સર્જનાત્મક કૃતિ કદી મરતી નથી. 6 કેરેક્ટર્સનો પિતા ડાયરેક્ટરને કહે છે, પાત્રની સ્થિતિ કદી બદલાતી નથી, બદલાઈ શકતી નથી, કારણ કે એ તો પૂર્વ નિશ્ચિત છે. એ શાશ્વતી સુધી ટકવાના. આવા શાશ્વતી લઈને જન્મેલા પાત્રો ખરેખર મરી શકે ખરા? જવાબ છે ના. પાત્રના મૃત્યુ એ એમનો અંત નથી. પાત્ર સ્ટેજ છોડે તો જ એનો અંત આવે. એટલે તો પિતા કહે છે, વી વોન્ટ ટુ લીવ સર, ઓનલી ફોર એ ફ્યુ મોમેન્ટ્સ ઇન યુ. પિરાન્દેલો નાટકમાં વાસ્તવ અને કલ્પનાને વિભાજવા માટે પ્રેક્ષકો સામે પાત્રો અને એક્ટરો એવા બે જૂથને રજૂ કરે છે. એક્ટરો સાચા અર્થમાં એક્ટરો છે, જે પ્રેક્ષકો સામે પિરાન્દેલોના એક નાટકનું રિહર્સલ કરી રહ્યા છે અને ડાયરેક્ટરને પોતાની કથા સંભળાવે છે. જે પાત્રો, ત્યારે એ પાત્રો કલ્પનાનો અંશ સાકાર રૂપ લઈ શકે એવા એક દાવો છે. આ નાટકની મજા એ છે કે પ્રેક્ષકો એક્ટરોને સાચા માનવા લાગે છે અને પાત્રોને કાલ્પનિક માનવા માંડે છે. એને એવું લાગે છે કે પિરાન્દેલોના નાટકનું રિહર્સલ કરનાર આ પાત્રો છે. નાટકના અંતિમ દૃશ્યમાં નાટક એટલે ખરેખર જ મેક બિલીવની વાત લેખક લઈ આવે છે. સ્ટેજ પર ઘર, દુકાન, બગીચો કે ફુવારો વગેરે સન્નિવેશ ખડો કરવા બાબતે પાત્રો ડાયરેક્ટર વચ્ચે ચકમક જરે છે. જીવનમાં જે કંઈ સાચું હોય, હું ને તમે દુકાન અથવા તો પાનની દુકાન અથવા તો બગીચો એવું કલ્પી લઈએ છીએ. રંગભૂમિ પર એ છે એવું આપણે માની લઈએ છીએ. ઇટ ઇઝ મેક બિલીવ. એ ખરેખર ત્યાં ઊભું કરવાનું હોતું નથી. એ એક ખૂણામાં જતી રહે છે અને બેડરૂમમાં ગઈ અથવા ડ્રોઈંગ રૂમમાં ગઈ એવું કહે છે, ત્યારે વી ડુ બિલીવ. ધીસ ઇઝ મેક બિલીવ.
વાસ્તવ, ભ્રાંતિ, જિંદગી, નાટક વગેરેના ગોટાળા વચ્ચે દૃશ્યો ભજવાતા જાય છે અને અચાનક જ ભજવાતા દૃશ્યમાં જેણે ઝાડ પાછળ છુપાવવાનું છે એ 14 વર્ષનો છોકરો પોતા પર પિસ્તોલ ચલાવી બેસે છે. કલાકારોનો પ્રતિભાવ વેચાઈ જાય છે. અડધા કલાકારો બૂમ પાડી ઉઠે છે, હી ઇઝ ડેડ. બીજો અભિનેતા તરત કહે છે, વોટ ડેડ? ઇટ્સ અ મેક બિલીવ, હી ઇઝ જસ્ટ પ્રિટેન્ડિંગ. પિતા બૂમ પાડી ઉઠે છે, વોટ મેક બિલીવ? રિયાલિટી સર, ઇટ ઇઝ અ રિયાલિટી. પાત્રો માટે આ અંત સાચો છે, પરંતુ એક્ટરો અને પ્રેક્ષકો માટે તો મૃત્યુ એ માત્ર ભ્રમણા છે. આપણી જેમ જ અકળાઈ ઉઠેલો ડાયરેક્ટર બોલી ઉઠે છે, મેક બિલીવ, રિયાલિટી, ટુ હેલ વિથ ઓલ. નેવર ઇન માય લાઈફ હેઝ સચ અ થિંગ હેપન ટુ મી. અચાનક જ થિયેટરની લાઇટો સળગી ઉઠે છે. સમય બગાડ્યો, હવે આજે કંઈ નહીં થઈ શકે એવું ડાયરેક્ટર બબડે છે. સ્ટેજ પરની લીલી સ્પોટલાઇટ બદલાય છે. માતા, પિતા તથા દીકરો સ્ટેજની મધ્યમાં જઈને ઊભા રહી જાય છે. સાવકી દીકરી સ્ટેજના પગથિયા ઉતરી સીટની વચ્ચે દોડી જાય છે. એનું વીંધી નાખતું અટ્ટહાસ્ય બહારથી પણ સંભળાતું રહે છે અને પછી ધીરે ધીરે પડદો પડે છે. નાટક જોઈને બહાર નીકળતો પ્રેક્ષક પણ ગૂંચવાયેલો જ છે. અંતિમ દૃશ્ય ભજવણી હતું કે પછી વાસ્તવ હતું? જલેબીના ગૂંચળા જેવી જિંદગીની કોઈ ગૂંચ ઉકેલાતી નજરે પડે છે? નહીં ને. તો પછી લેખક શા માટે કોઈ ગૂંચ ઉકેલવા રોકાય? ઇટ ઇઝ સોની જેમ આ નાટકમાં પણ પ્રેક્ષક પહોળી આંખે ડઘાયેલા ચહેરે પિરાન્દેલોને ગાળ દેતો બહાર આવતો હશે. આખા નાટકમાં અને ખાસ કરીને બીજા અંકમાં રિહર્સલના નામે નાટક ભજવાતું રહે છે. રિહર્સલ શબ્દ તદ્દન જુદા હેતુઓથી ભેળા થયેલા બે જૂથો વચ્ચેની ખાઈને સૂચવે છે. ડાયરેક્ટરને આખા નાટક દરમિયાન માત્ર રિહર્સલ કરવા સાથે જ નિસ્બત છે. પહેલા એક્ટરો સાથે, પછી પાત્રોના આગમન, પછી એમની કથા સાથે. ખાલી સ્ટેજ, અવર જવર કરતા ટેકનિશિયનો, સાજંદાઓ, રંગબેરંગી પોશાકોમાં સજ્જ એક્ટરો અને ડાયરેક્ટરની સતત ચાલતી દખલગીરી, આ બધું પ્રેક્ષકોને સતત ભાન કરાવે છે કે આ તો રિહર્સલ ચાલી રહ્યું છે. માળખાની આવી તોડફોડ અને પ્રેક્ષકોની વચ્ચે પાત્રો દ્વારા એમની જિંદગીના વાસ્તવિક દ્રશ્યોની ભજવણી એ વાતને સમર્થન આપે છે કે આપણે જે જોઈએ છીએ તે વાસ્તવ છે. અહીં વિરામ, અંતરાલ બધું જાણે કે અનાયાસ ગોઠવાયું હોય એવો આભાસ ઊભો કરી શકાયો છે. અંક વિભાજન, પાત્ર નિરૂપણ, મંચ સજ્જા, આ તમામ બાબતે પિરાન્દેલો સુસંકલિત ચુસ્ત નાટકની પરંપરાઓને તોડી નાખે છે. નાટક જોતી વખતે નાટકની સર્જન પ્રક્રિયાની તમામ ગતિવિધિ જોઈ શકાય છે. અધૂરું રહી ગયેલું રિહર્સલ, અધૂરા છૂટી ગયેલા, છોડી દેવાયેલા પાત્રો, ઉતાવળે ઊભા કરેલા સેટ વગેરે તમામ બાબતે પિરાન્દેલોએ પરંપરાથી છેડો ફાડ્યો છે. સૂચિત રિહર્સલથી શરૂ થતું 6 કેરેક્ટર્સ થિયેટર અને એની પ્રક્રિયાઓને રંગમંચ પર મૂકી આપે છે. બીજી રીતે કહીએ તો નાટક થિયેટર માટેની રૂપક ગ્રંથિ બની જાય છે. નાટકમાં નાટક ભજવાતું જાય છે. થિયેટર પોતે જ નાટકની સંદર્ભ સામગ્રી બને એવી પ્રયુક્તિ અહીં એની સિદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચે છે. પિરાન્દેલોના આ બધા પાત્રોને પોતાની નિયતિ ખબર છે. સાથે સાથે બીજા પાત્રોનું શું થવાનું છે તે પણ ખબર છે. પિતા અને સાવકી પુત્રીની મુલાકાતનો અંત કેવો આવશે તે માં જાણે છે. એવું જ બે બાળકોના મૃત્યુનો પ્રસંગ છે. સંતાનો મરી ચૂક્યા છે, દીકરી ઘર છોડીને જતી રહી છે અને છતાંય સ્ટેજ પર આ 6 પાત્ર હાજર છે. નાટકની આપણી પરિચિત સંરચનાથી સાવ જુદો ખેલ છે. રહસ્યનું તત્વ જ અહીં નથી. અહીં બધાને બધી જ ખબર છે. કદાચ પિરાન્દેલો જાણી જોઈને એના પાત્રોને વાસ્તવિક અસ્તિત્વમાં ફેરવી નાખે છે. કલ્પનાના સ્તરથી જીવનના સ્તર પર એમનું રૂપાંતર કરીને એ નાટકના સાંધાને છૂટા કરી નાખે છે. પરિણામે નાટક ક્ષત વિક્ષત વિખરાયેલું જ રહે છે. નાટકમાંથી જીવંત એકતા કે સંવાદિતાનો લેખક પોતે જ છેદ ઉડાડી દે છે. એની જગ્યાએ અહીં છે નરી અરાજકતા. પિરાન્દેલો એના નાટકોમાં જે દેખાય છે તે અને જે વાસ્તવિકતા છે તે એ બે વચ્ચેના ભેદને વિષય બનાવે છે. આ ભેદને રજૂ કરવા માટે તે હેનરી ફોરમાં પ્રસિદ્ધ પાત્રો માટેના પરંપરાગત અહોભાવને પડકારે છે. 6 કેરેક્ટરમાં એક્ટર અને કેરેક્ટર વચ્ચેની પરંપરાગત ફોર્મ્યુલા પર પ્રહાર કરવામાં આવ્યો છે.
અને ટુ નાઇટ વી ઇમ્પ્રોવાઇઝ તથા ઈચ ઇન હિઝ ઓન વેમાં રંગમંચ અને પ્રેક્ષાગાર વચ્ચેની રેખા એ વિવિધ રીતે તોડી નાખે છે, રીતસરની તોડી નાખે છે. 6 કેરેક્ટર નાટકની તાકાત ન તો પાત્રોની વાર્તામાં છે, ન એમાં રજૂ થયેલા વિરોધાભાસી વિચારોમાં. જે કંઈ બને છે તેમાંથી પ્રગટતા મૌલિક અર્થમાં આ નાટકની તાકાત રહેલી છે. આધુનિક વાસ્તવવાદનો અર્થ પિરાન્દેલો પલટી નાખે છે. મંચ એ મંચ નથી પણ પરિચિત સ્થળ છે એવો દેખાવ ઊભો કરવાને બદલે પિરાન્દેલો એવો દેખાવ ઊભો કરે છે કે પેલું પરિચિત સ્થળ સાચું નથી. એ સ્થળ ખરેખર તો રંગમંચ છે, અને એવો મંચ જેમાં વાસ્તવના અનેક સ્તર છે. જિંદગીનું વાસ્તવ ખરેખર વાસ્તવ નથી પણ આભાસ માત્ર છે. પિરાન્દેલોએ કહ્યું છે, આધુનિક વાસ્તવવાદને અતિક્રમી જતા આ નાટકના પાત્રો ભલે રોમેન્ટિક હોય પરંતુ નાટક રોમેન્ટિક નથી. એટલે જ પિરાન્દેલોના નાટકોની દેખીતી હળવાશમાં અટવાઈ જવાને બદલે એમાં વ્યક્ત થતા કરુણ ગંભીર તત્વ સુધી, ટ્રેજીકોમિક તત્વ સુધી પહોંચવાની કોશિશ મારે અને તમારે ગંભીરપણે કરવી જ રહી, નહીતર પિરાન્દેલો નહીં સમજાય. થેન્ક યુ વેરી મચ.